Activity 3A. Work in a pairs. Read what Nikita can do and what she cannot. Mark right or wrong for Nikita. અહીં નિકિતા કરીને એક છોકરી છે એના માટે આપણને એક નાનો એવો પેરેગ્રાફ આપ્યો છે, એને આપણે વાંચવાનું છે અને જે નિકિતા કરી શકે છે એની આગળ આપણે રાઈટનું નિશાન કરીશું અને જે એ નથી કરી શકતી એની આગળ આપણે રોંગનું નિશાન કરીશું. આના માટે આપણને એક કોષ્ટક આપેલું છે. હવે આપણે વાંચીએ. હેલો, આઈ એમ નિકિતા. નમસ્કાર, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ એટલે હું શું કરી શકું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ એટલે નિકિતા તબલા વગાડી શકે છે. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. નિકિતાએ વોલીબોલ રમી શકે છે પરંતુ કબડ્ડી રમી શકતી નથી. કેન નોટ એટલે કે જે વસ્તુ કરી શકતી નથી અને કેન એટલે કે જે વસ્તુ કરી શકે છે. એ જ પ્રકારે આઈ કેન સ્પીક હિન્દી વેલ એટલે નિકિતા શું બોલી શકે છે? હિન્દી બોલી શકે છે. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી પણ એ હિન્દી લખી શકતી નથી. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાયસાઇકલ એ તરી શકે છે પરંતુ એ સાયકલ ચલાવી શકતી નથી. તો અહીં આપણને હવે એક કોષ્ટક આપ્યો છે. પહેલું લખ્યું છે પ્લે તબલા. તો નિકિતા તબલા વગાડી શકે છે. એને કહ્યું ને કે આઈ કેન પ્લે તબલા વેરી વેલ. તો અહીં આપણે આગળ રાઇટ કરી દેવાનું. સ્પીક હિન્દી તો હા નિકિતા હિન્દી બોલી શકે છે તો એની આગળ આપણે રાઇટ કરી દઈશું. સ્વિમ તો હા નિકિતા સ્વિમ કરી શકે છે તો આપણે એની આગળ રાઇટ કરી દઈશું. રાઇડ અ બાયસાઇકલ તો નિકિતા બાયસાઇકલ ચલાવી શકે છે? ના, તે બાયસાઇકલ નથી ચલાવી શકતી. આપણે એની આગળ રોંગ કરીશું. પ્લે કબડ્ડી નિકિતા કબડ્ડી રમી શકે છે? ના, નિકિતા કબડ્ડી નથી રમી શકતી. આપણે એને આગળ રોંગ કરીશું. રાઇટ ઇન હિન્દી નિકિતા હિન્દીમાં લખી શકે છે? તો ના, ફક્ત એ હિન્દી બોલી શકે છે તો આપણે એની આગળ રોંગ કરી દઈશું. પ્લે વોલીબોલ નિકિતા વોલીબોલ રમી શકે છે? તો હા નિકિતા વોલીબોલ રમી શકે છે. એની આગળ આપણે રાઇટ કરીશું. તો અહીં આ આપણી એક્ટિવિટી 3A એ પૂર્ણ થાય છે.